મહુવામાં આયુષી દીકરીને ન્યાયની માંગ સાથે આહિર સમાજનું આવેદનપત્ર। મહુવા ખાતે આજે આહિર સમાજના આગેવાનો દ્વારા મહુવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આયુષી દીકરીના મૃત્યુને મામલે વહેલી તકે ન્યાયની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આયુષી દીકરીને ન્યાય આપોના નારા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી કે જસદણ સ્થિત આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં સંચાલકોની ગંભીર બેદરકારીને કારણે આયુષીનું અકાળે મૃત્યુ થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવાર દ્વારા જણાવાયું કે તેઓ દીકરીને ન્યાય અપાવવા માટે સતત લડી રહ્યા છે। સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ મુખ્ય માંગણીઓના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો, ઘટનામાં જવાબદાર તમામ આરોપીઓને કડકમાં કડક સજા, આજીવન કેદ અથવા ફાંસી આપવી, હાલ પકડાયેલા આરોપીઓ ઉપરાંત અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ કરીને કાર્યવાહી કરવી તેમજ આવી સંસ્થાઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ચિરાગ ચોટલિયા, કલમ યુથ ન્યૂઝ, મહુવા। મારું નામ હિંમતભાઈ મગનભાઈ હડિયા છે। હડિયા પરિવાર અને રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમગ્ર આહિર સમાજ આવેદનપત્ર આપવા આવ્યું છે। દીકરી આયુષ્ય નામની દીકરીને જસદણ મુકામે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં એમનું અઘટિત મૃત્યુ થયું છે અને બેદરકારીના સંસ્થાના સંચાલકો દ્વારા બેદરકારીને કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે। દીકરીનું મૃત્યુ થયા પછી વાલીઓને જાણ કરવામાં આવી છે અને એ દીકરીને ન્યાય માટે અમે લડી રહ્યા છીએ અને અમને સરકાર તરફથી, પોલીસ તરફથી રાજકોટમાં અમને ખૂબ મદદ મળી છે અને સરકાર પણ અમારી પડખે ઊભી છે। પણ આ અમારી ન્યાયની માંગણી એટલી છે સમાજ વતી અને દીકરીના વાલીઓ વતી અને અમારા સંસ્થાઓ વતી કે દીકરીને વહેલી તકે ન્યાય મળે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ બે આરોપી જે સંચાલકો પકડાયા છે એના રિમાન્ડ પૂરા થયા છે અને એની પાછળના જે પણ લોકોની ભૂમિકાઓ છે એની પણ ધરપકડ કરવામાં આવે। વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને એને ફાંસીની સજા અથવા આજીવન કારાવાસ મળે એવી અમારી માંગણી છે। ત્યારે જ અમારા આહિર સમાજને અને 18 વર્ષના લોકોને સંતોષ થશે કે આવા લેભાગુ સંસ્થાઓ જે ચલાવે છે બિલાડીના ટોપની જેમ રાફડાની જેમ બધે ફાલી ફૂલ્યા છે અને બે રોકટોક આ જે સંસ્થાઓ આવ્યું ચલાવે છે એમાં વહેલી તકે સરકાર ધ્યાન આપે અને વહેલી તકે એને પગલાં લે એટલી જ અમારી માંગણી છે। ત્યારે અમારી દીકરી આયુષ્યને ન્યાય મળ્યો કહેવાય છે અને એના આત્માને શાંતિ ત્યારે જ થશે, ત્યાર પછી જ અમે જપશું। ભારત માતા કી જય। સમાજનો અગ્રણી અને જિલ્લા પંચાયતનો પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપનો પણ મંત્રી, આજે કે જે 4 દિવસથી અમારી 25 તારીખથી અમારા સમાજનો મોટા મહુવા તાલુકાના મોટા દાદરાના રમેશભાઈ બલદાણિયાની દીકરી ફૂલ જેવી 9 વર્ષની એને સંસ્થામાં એનો લાઈફ બનાવવા માટે મોકલી હતી અને સંસ્થા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ પેલું જસદણ એ લોકોની બેદરકારીને હિસાબે અમારી પાસે ધોમ ફી લે છે અને એને એટલી બધી બેદરકારી રાખે કે 10-10, 15-15 દિવસથી બીમાર હતી છતાં એના વાલીને જાણ ન કરી, સમાજના કોઈ આગેવાનને જાણ ન કરી એટલી બધી બેદરકારી દાખવી છે। તમારી દીકરીને અત્યારે પેલું અવસાન થઈ ગયેલું છે તો એમના ન્યાય માટે અમારી માતૃ સંસ્થા મહુવા કે સમગ્ર અમારા 115 ગામ અને સાથે અમારા ટોટલ ગુજરાતના અને સૌરાષ્ટ્રના બધા ગામડાના આહિર સમાજના અગ્રણીઓ માતૃ સંસ્થામાં ભેગા થયેલા, સાથે અન્ય સમાજના પણ આગેવાનો, સરપંચો પણ ભેગા થયેલા। આજે અમે ન્યાય માટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પાસે આવેદન લઈને આવેલા કે અમારી દીકરીને ન્યાય મળે અને ગમે તેવો સમરબંધી હોય એમને એની તપાસ કરી, નિષ્પક્ષ તપાસ કરીને કડકમાં કડક સજા આપે અને અમને ન્યાય મળે અને અમારી દીકરીને આત્માની શાંતિ મળે એ માટે આખો સમાજ બહોળી સંખ્યામાં 2 થી 3 હજારની સંખ્યામાં અમે અત્યારે હાજર રહેલા છીએ। આવી અમારી માંગણી છે અને આ સંસ્થાઓ જે હાલે છે બિલકુલ બિનકાયદેસર છે। કોઈ એની પાસે લિવિંગ સર્ટિફિકેટ નથી। જે લિવિંગ સર્ટિફિકેટ વગરના વર્ષથી છોકરાઓ 4થા 5મા ભણાવે છે એવી ઓલ ગુજરાતમાં એ બધી સંસ્થાઓને બંધ કરાવવા મારી વિનંતી છે અને જે સ્કૂલોનો લિવિંગ સર્ટિફિકેટ વગર દીકરા દીકરીને ભણવા મોકલે છે એની ઉપર પણ કડકમાં કડક પગલા ભરો એવી અમારી માંગણી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।